રાજકોટમાં ગેંગ વોર ફાયરિંગના મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે સમીર મુરધા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ છેલ્લા 14 દિવસથી પોલીસને ચકમો આપીને સંતાતા ફરતા હતા। આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ કુલ 20 લોકોની ધરપકડ કરી ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ઋતુરાજ સિંહ દ્વારા પેન્ડા ગેંગને હથિયાર આપવામાં આવ્યું હતું। ગઈ 29 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગ બનાવ જે બનેલ હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના 13 માણસો અને બીજા પક્ષના 4 માણસોની અટક કરવામાં આવેલ હતી। આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 માણસોની અટક કરી તો આજની સ્થિતિએ 13 માણસો જે પેન્ડા ગેંગના અને મુરગા ગેંગના 7 માણસો, આમ આ ગુનાના કામે 20 માણસોની અટકાયત કરવામાં આવેલ છે। હજુ બંને પક્ષમાંથી અમુક આરોપી ફરાર છે, એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા ચાલુ છે।